નમસ્કાર મિત્રો, એજ્યુસારથી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું ફરીવાર હાર્દિક સ્વાગત છે। તો આની પહેલાં આપણે જે સી અને ડી વિભાગનો આઈએમપીનો વિડીયો મૂકેલો તો તમારો બધાનો સારો એવો પ્રતિસાદ મળ્યો અને આજે આપણે વિભાગ એ એટલે કે સેક્શન ઈની અંદર 1 થી 20 પ્રશ્નો જે છે કુલ 20 ગુણના એની અંદરથી આપણે 16 એમસીક્યુ અને 4 પ્રશ્ન ગુજરાતીની અંદર ઉત્તર લખવાના એની ચર્ચા કરી છે। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। જે મિત્રો પાસે અપેક્ષિત છે એને જો વિડીયો ના જોવો હોય તો અપેક્ષિત વાંચી શકાય છે, કેમ કે આ બધે બેઠું અપેક્ષિતનું છે એટલા માટે। પરંતુ મારા કરતાં બેટર છે વાંચવા કરતાં તમે જો જોયેલું અને સાંભળેલું હશે તો એ તમને વાંચવા કરતાં વધારે યાદ રહેશે। જો ગમે તો વિડીયોને જુઓ, નહીંતર તમે અપેક્ષિત પણ વાંચી શકો છો। સૌથી પહેલાં આપણે પદ્યપાઠ 1ની અંદરથી સ્ટાર્ટ કરીએ। મેઘામ મેં દદાતુ, તો કે અહીંયા ખાલી જગ્યામાં શું આવશે તો કે ઇન્દ્ર। અહીંયા આપણે જે એમસીક્યુ ટાઈપના પ્રશ્નોની ચર્ચા કરવાના છે એ 16 પ્રશ્ન આમાંથી જ આવશે એની મારી ગેરંટી। તો વિડીયો ગમે તો અંત સુધી જોતા રહેજો અને ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। બીજો પ્રશ્ન છે દીવમ યત ચક્રે, તો કે ખાલી જગ્યામાં આવશે મૂર્ધાનમ। ત્યાર પછી 3 નંબર કહ મોઘ મન્નમ વિદંતે, તો એની અંદર આવશે અપ્રચેતા। 4 નંબર ઇન્દ્ર અસ્મે ખાલી જગ્યા પોષમ દેહી, તો ખાલી જગ્યાની અંદર આવશે રૈણામ। ત્યાર પછી 5 નંબર મેઘામ ખાલી જગ્યા પ્રજાપતિ, તો એની અંદર આવશે અગ્નિ। 6 નંબર માનવસ્ય મન કીદૃશમ વર્તતે, તો એની અંદર આન્સર આવશે સી હદ પ્રતિષ્ઠમ। 7 નંબર ભૂમિ કશ્ય પ્રમા અસ્તિ, તો અંદર આન્સર આવશે સી બ્રહ્મણ। અને લાસ્ટ 8 નંબર તનું નામ ખાલી જગ્યા દેહી, તો આન્સર આવશે બી અરિષ્ટિમ। ત્યાર પછી પદ્યપાઠ 2 છે એની અંદરથી જોઈએ। સૌથી પહેલો પ્રશ્ન આચારઃ કિમ હંતિ, તો એની અંદર આવશે બી અલક્ષણમ। બીજો પ્રશ્ન સર્વમ આત્મવશમ ખાલી જગ્યા, તો એની અંદર આવશે સી સુખમ। 3 નંબર કાષ્ઠમય ક વર્તતે, તો એની અંદર આન્સર આવશે બી હસ્તી। 4 નંબર વેદાભ્યાસો હિ ખાલી જગ્યા, તો આન્સર આવશે એ પંચધા। ત્યાર પછી 5 નંબર અક્ષયમ ધનમ કસ્માત લભતે, તો આન્સર સી આચારાત। 6 નંબર મહત ભેદસમ કિમ અસ્તિ, તો આન્સર આવશે બી તપ। અને લાસ્ટ ક્વેશ્ચન અધર્મણે ધર્મે તાવત કિમ ન પશ્યતિ, તો આન્સર આવશે એ ભદ્રાણી। ત્યાર પછી ત્રીજું કાવ્ય છે એની અંદરથી જોઈએ મીનહ કે મૃત્યુમ રુચ્છતિ, આન્સર આવશે સી બડીશે। 2 ગો ઇત્યસ્ય પર્યાય ક વર્તતે અથવા તો અસ્તિ, તો કે આન્સર આવશે મરીચી। 3 નંબર પૃથ્વ્યાહ ક ગુણ, તો કે સુસ્થિરમ। 4 નંબર કહ ગોપતિ, આન્સર આવશે સી સૂર્ય। 5 નંબર કુશલાહ નરકેભ્ય સારામ આધ્યતા, તો આન્સર આવશે બી શાસ્ત્રેભ્ય। 6 નંબર કશ્ય કીર્તને મુનિ પુનાતિ, તો આન્સર આવશે ડી જલસ્ય। 7 નંબર કહ ન શુષ્યતિ, તો આન્સર આવશે સી સમુદ્ર। 8 નંબર પ્રકૃતિતઃ સ્વચ્છ કિમ અસ્તિ, તો આન્સર આવશે ડી જલમ। પદ્યપાઠ નંબર 4 લક્ષ્મીપતે લક્ષ્ય કિમ, તો આન્સર આવશે સી કાર્મુકઃ। 2 નંબર છજોહી દેહ પાવકમ પદ્યપાઠમાં કિરાતાર્જુનિયમના કયા સર્ગમાંથી લેવામાં આવેલું છે, તો કે પ્રથમ સર્ગમાંથી લીધેલું છે। ત્યાર પછી નેક્સ્ટ ત્રીજું છે પ્રસિદ્ધ સંદેહી ખાલી જગ્યા વિદ્યુષામ, તો આન્સર આવશે વધાય એ। 4 નંબર કેશામ જનાનામ પરાભવ અપે ઉત્સવ ભવતી, તો આન્સર ડી આવશે માની નામ। 5 નંબર નિસ્પૃહા મુનયઃ કથમ સિદ્ધિમ વ્રજંતી, તો આન્સર ડી શમેન। 6 નંબર કે નિશિતા ઈશવ ઇવ ધ્વંતી, તો આન્સર આવશે બી શઠાહા। ત્યાર પછી 7 અને લાસ્ટ ક્વેશ્ચન છે નિરાશ્રયા કા હતા, તો આન્સર આવશે ડી મનસ્વિતા। 5મો પાઠ છે માર્ચની અંદર ને 1 જુલાઈની અંદર પૂછાઈ ગયેલો છે કિમ બહુતરમ તૃણાત, તો કે ચિંતા માર્ચ 2018ની અંદર પૂછાઈ ગયેલો અને જુલાઈની અંદર પૂછાઈ ગયેલો છે કે ધન સંપ્યુત્ય ઉત્તમમ કિમ, ધન સંપત્તિમાં ઉત્તમ શું છે, તો કે શ્રુતમ એટલે કે જ્ઞાન। ત્રીજું વાયોહો શીઘ્રતરમ કિમ, તો આન્સર આવશે મન। ત્યાર પછી 4થો પ્રશ્ન ધન્યાનામ ઉત્તમમ કિમ અસ્તિ, આન્સર આવશે ડી દાક્ષ્યમ। 5 નંબર
तस्मात् ते सर्वे भ्रातरः जीवन्तु एवं वाक्य क वदति तो के यक्ष बोले છે કે તારા બધા ભાઈઓ જીવિત થાઓ। 6 નંબર ખાતઃ ઉચ્ચતરઃ ક અસ્તિ તો કે પિતા આકાશથી ઊંચું શું છે। પ્રવાસને મિત્રમ કિમ સ્વિત અસ્તિ તો કે પ્રવાસ સમયે મિત્ર કોણ હોય છે તો કે સાર્થ એટલે કે સંઘ। 8 નંબર લાભાનામ ઉત્તમ કિમ અસ્તિ તો કે લાભમાં ઉત્તમ શું છે તો કે આરોગ્ય। 9 નંબર સુખાનામ ઉત્તમ કિમ સ્યાત તો કે સુખમાં ઉત્તમ શું છે તો કે તુષ્ટિ એટલે કે સંતોષ। 10 નંબર યુધિષ્ઠિર સૌપ્રથમ કોને જીવિત કરવાનું કહે છે તો કે નકુલને કહે છે। પછી પાઠ નંબર 6 પદ્યપાઠ સરસ્વતી ઇત્યસ્ય પદસ્ય અન્ય અર્થ ક સરસ્વતી શબ્દનો અન્ય અર્થ શું થાય છે તો કે નદી। બીજું છે ભવતુષ્ટિ પ્રદા કા દેવી પ્રોક્તા તો કે શારદા। 3 નંબર દિતિસુતઃ શબ્દસ્ય કો અર્થ તો કે દૈત્ય। 4 નંબર કીદૃશમ યશ અપેક્ષિત તો કેવો યશ જોઈએ તો કે ધવલમ એટલે કે શ્વેત। 5 નંબર ભવતોપસમ કિમ અસ્તિ તો કે પાદયુગમ। 6 નંબર કવિ કીદૃશમ યશ યાચતે તો કે ધવલમ। ત્યાર પછી પાઠ નંબર 7 રાગઃ કુત્ર સ્થાયી ભવતી તો આન્સર આવશે શુક્લપટે। રંગ ક્યાં સ્થાયી બને છે તો કે સફેદ વસ્ત્ર ઉપર। બીજું છે ઉદકેમ કિમ ન યાચી તો કે શકટમ તો કે પાણીમાં શું ના ચાલે તો કે ગાડું। 3 નંબર કશ્ય ભાષિતમ પુનરુક્તમ ન ભવતી તો કે સજ્જના નામ તો કે કોના વડે બોલાયેલું ફરીવાર બોલાતું નથી તો કે સજ્જનો વડે। 4 નંબર સ્થલેશુ ક પ્રત્યય ઇત્યસ્ય પ્રત્યય શબ્દસ્ય ક અર્થ તો કે વિશ્વાસ। સ્થૂળતામાં શો વિશ્વાસ આમાં જે પ્રત્યય લગાડેલો છે પ્રત્યય જે આ શબ્દ છે એનો અર્થ શું થાય તો કે વિશ્વાસ। 5 નંબર નો કુત્ર ન ગચ્છતિ તો કે સ્થળે નાવ ક્યાં ના ચાલે તો કે જમીન ઉપર। 6 નંબર હતવચા ક વર્તતે કે ચંદ્રચૂડ તો કે હારેલા વચનવાળું કોણ છે તો કે ચંદ્રચૂડ એટલે કે ભગવાન શિવ। 7 નંબર લોકોતરમ પરિમલ કુત્ર અસ્તિ કુરંગ નાભે કહ શીતતામ યાતિ તો કે વહની। 8 નંબર ખેડૂતો શું આપે છે આન્સર આવશે બી ધાન્ય। બીજું છે વૈદ્યો હંમેશા શેનો નાશ કરે છે તો કે વ્યાધિ એટલે કે રોગનો। 3 નંબર સૈનિકા કશ્ય રક્ષાર્થે ભવંતી તો કે રાષ્ટ્રસ્ય બી આન્સર સી પરિશ્રમ વડે પલળી જનારો કોણ હોય તો કે કડિયાવો। 5 નંબર કે વસ્ત્રાણી વયંતી તો કે તંતુવાય એટલે કે વણકરો। પાઠ નંબર 9 વૈનતય નામ કહ તો કે ગરુડ। બીજું દિવસના અંતે શું પીવું જોઈએ તો કે દૂધ। 3 ધાતવ ઇત્યસ્ય પ્રકરણાનુરૂપ અર્થ ક તો કે વાત પિતા દ। 4 નંબર દિનાંત નામ કિમ તો કે રાત્રિ દિવસનું અંત એટલે રાત્રિ। 5 નંબર વારી કદા પેયમ તો કે નિશા અંતે એટલે કે સવારે રાત્રિનો અંત। ભોજનાંતે કેમ પેયમ અસ્તિ તો કે તક્રમ ભોજનના અંતે શું પીવું જોઈએ તો કે સાચ। 7 નંબર અનાહાર અગ્નિને શેને પચાવે છે અનાહાર અગ્નિને શેને પચાવે છે તો કે દોષને। 8 નંબર ત્રિભુક્તમ કીદૃશ ભવતી તો કે સદા રોગમ। 9 નંબર કહ ચિકિત્સા કુર્તુ મહર્તી તો કે ભીષ ક। અને 10મું જે લાસ્ટ કાવ્ય છે અન્યોક્તિ એ યદિ તે નાગ શીર્ષાણી તો કે આંશ ખાલી જગ્યામાં આવશે યદિ। બીજું છે પ્રત્યંબુમ કિમ તો કે રવિ કશ્ય ઉત્પત્તિ નિષ્ફલા તો આન્સર બી ઇન્દો યતિ તે નાગ શીર્ષાણી તતિ તે નાગ વેદના। શૈત્યમ કશ્ય જહજહ ગુણ ભવતી આન્સર આવશે એ જલસ્ય। લાગુલ ચાલનમ ક કરોતી તો કે શ્વા એટલે કે શ્વાન। 7 નંબર કહ નીચ પથ્યેન ગચ્છતિ તો કે પયઃ। કહ શાટુ શતે ભુક્તે તો આન્સર આવશે ગજપુગવ। 9 નંબર અધ્વન ઇત્યસ્ય પદસ્ય પર્યાય ક તો કે પંથા। 10 નંબર કહ સ્વાભાવિકી અસ્તિ તો કે સ્વચ્છતા। અને લાશ પ્રતિયાચકમ કિમ ન યાચિત તો કે ચૂરતરુ એટલે કે કલ્પ વૃક્ષ। ત્યાર પછી હવે જે 11મો પાઠ એટલે કે અહીંયાથી હવે આપણે ગદ્ય વિભાગ ચાલુ થાય છે એટલે કે પાઠ ચાલુ છે અત્યાર સુધી જે હતા એ કાવ્ય હતા। 11મા પાઠની અંદર પહેલો પ્રશ્ન
દયાધ્વમ ઇત્યસ્ય ક અર્થ? તો કે એનો આન્સર થાય છે દયા કુરુત. બીજું છે પ્રજાપતિમ કમ વર્ણમ પ્રોક્તમ? તો આન્સર આવશે દ. ત્રીજું છે દત્ત ઇત્યુપદેશકસ્ય કસ્મે પ્રદત્ત? તો મનુષ્યાય. તો કે દાન કરવું એવો ઉપદેશ કોને આપેલો છે? તો કે મનુષ્યોને. ચોથું ખાલી જગ્યા ઉપનિષદ પંચમાધ્યાયમ દ્વિતીય બ્રહ્મણ પ્રજાપતિ ઉપદેશ ઉપલબ્ધ? તો કે તે બૃહદારણ્યક એ આન્સર આવશે. 5 નંબર મનુષ્યા સ્વભાવતઃ કીદૃશા સંતિ? તો કે લુપ્તા એટલે કે મનુષ્ય સ્વભાવથી કેવા હોય છે? તો કે લોભી. 6 નંબર પ્રજાપતિ કતિ પુત્રા આસન? તો કે પ્રજાપતિને કેટલા પુત્ર હતા? તો કે ત્રય એટલે 3. 7 નંબર ઉત્તમ ગુણોપેતા કે? તો કે દેવ. સ્વભાવતઃ કે ક્રૂરા સંતિ? તો કે અસુર. સ્વભાવથી ક્રૂર કોણ હોય છે? તો કે અસુરો, રાક્ષસો. ગદ્યપાઠ નંબર 12 એની અંદર પેલું મહાપંકે નિમગ્ન કહ પતાયતુમ અક્ષયમ? કાદવમાં પડેલું કોણ નાચી જવા માટે અસમર્થ બન્યું અથવા તો અક્ષમ બન્યું? તો આન્સર આવશે પથિક. બીજું છે મહાપંકે પતિતમ પથિકમ ઉત્થાપયિતુમ ક કથયતિ? તો કે વૃદ્ધ વાઘ. કાદવમાં પડેલા મુસાફરને ઊભું થવા માટે કોણે કહેલું? તો કે વૃદ્ધ વાઘે. 3 નંબર વ્યાઘ્રહ કદા અતિવ દુર્વૃત્ત આસિત? તો કે યૌવન દશાયાય. વાઘ કયા સમયે દુર્વૃત્તિ અથવા તો દુરાચારી હતો? તો કે યુવાનીના સમયમાં. ઈદમ પછી ખાલી જગ્યામાં આવે છે સુવર્ણ કંકણમ ગૃહ્યતામ? આ સુવર્ણ કંકણ લઈ લે. 5 નંબર ધીમતામ કાલ કેન પ્રકારેણ ગચ્છતિ? બુદ્ધિશાળીઓનો સમય કેવી રીતે પસાર થાય છે? તો આન્સર આવશે સી કાવ્ય શાસ્ત્ર વિનોદન. કાવ્ય અને શાસ્ત્રોના વિનોદમાં. 6 નંબર કશ્ય સ્વભાવ અતિરિચ્છમ? તો આન્સર આવશે બી દુરાત્મન. 7 નંબર ખાલી જગ્યા પતઃ પ્રકૃતમાં મધુરમ ભવતી? તો કે આવશે ગવામ. ત્યાર પછી 8 ને લાસ્ટ ક્વેશ્ચન કંકણસ્ય તુ લોભેન ગદ્યાંશ અકસ્માત ગ્રંથાત ઉદ્ભૃત? તો કે હિતોપદેશમાંથી એ લીધેલું છે કંકણસ્ય તુ લોભેન. ત્યાર પછી 13 નંબર રાવણે કિન ઉપાશ્રિત સીતા હંતા? તો કે રાવણે શેનો આશરો લઈને સીતાનું હરણ કર્યું? તો આન્સર આવશે માયામ, બી માયા. બીજો પ્રશ્ન મહર્ષિણામ ક સપ્તમ આસીન? તો કે દશરથ. મહર્ષિએ કોને શાપ આપેલો? તો કે દશરથને. ત્રીજું છે કિષ્કિંધા કેશામ નિવાસ? કિષ્કિંધા કોનું નિવાસ સ્થાન હતું? તો કે વનોક્ષામ એટલે કે વાનરોનું. 4 નંબર કુતઃ ખાલી જગ્યા વિનેતાનામ લજ્જાવા કૃતચેતામ? તો કે અહીંયા આવશે ક્રોધ. કો મુનિનામ સપ્તમ આસિત? તો કે દશરથ. 6 નંબર બાલીના ક રાજ્યમ પ્રંશિત? તો કે સુગ્રીવ. બાલીએ કોને રાજ્ય ભ્રષ્ટ કર્યું હતું? તો કે સુગ્રીવને. 7 નંબર વાલીના કશ્ય દ્વારા અપહંતા? તો કે સુગ્રીવ છે. તો કે વાલીએ કોની પત્નીનું અપહરણ કરેલું હતું? તો કે સુગ્રીવનું. 8 નંબર દશરથન શબ્દવેદીના શરણે કેન હિંસિતા? તો કે દશરથનું જે શબ્દવેદી બાણ હતું એને કોની હિંસા કરી? તો કે મુનિકુમાર શ્રવણની. 9 નંબર ભટ્ટીની ઇત્યસ્ય સદસ્ય ક અર્થ? તો કે મહારાણી. ત્યાર પછી પદ્યપાઠ 14 નંબરનું છે વૈદિકસ્ય વિવાહ વિધિ આત્મા ક? તો કે સપ્તપદી. વિવાહ સંસ્કારમાં કયો પ્રસિદ્ધ વિધિ કરવામાં આવે છે? તો કે પ્રદક્ષિણા. અને ત્રીજો આન્સર બરોબર દેખાતો નથી. 5મું છે વિવાહ સંસ્કાર અવસરે વધુ વરો કમ પરિતઃ પરિક્રામત? તો એની અંદર આવશે સી યજ્ઞ અગ્નિ. લાસ્ટ ક્વેશ્ચન સપ્તપદામ પ્રથમમ પદમ કસ્મે પ્રયોજનામ અસ્તિ? તો કે અન્ન વગેરેનું ઐશ્વર્યની સમૃદ્ધિ માટે બી. 15 નંબર ભારત દેશે કાલે કાલે મહાપુરુષા જીવનમ કસ્મે સમર્પયંતી? તો કે દેશ સેવા એ. આન્સર એ આવશે બીજું અંધશ્રદ્ધાયા અંધકારમ ખાલી જગ્યા? તો આન્સર આવશે બી વિદારય. ત્યાર પછી સી આ ત્રીજો પ્રશ્ન મહર્ષિ દયાનંદસ્ય નિર્વાણમ કદા અભવત? તો કે મહર્ષિ દયાનંદનું નિર્વાણ એટલે કે અવસાન ક્યારે થયું? તો કે દિવાળીના દિવસે.
महर्षि दयानंदस्य क संस्था स्थापित? महर्षि दयानंदे कई संस्थानी स्थापना करी? तो आंसर सी आवशे, आर्य समाज। 5 नंबर, दयानंदः कस्मात् सकाशां दीक्षाम् अलभ? तो के आवशे पूर्णानंद। 16 नंबर, पुतलिकानां परीक्षार्थं किं करणं प्रयुक्त? तो के शलाका। पुतळीओનું પરીક્ષણ શેના વડે કર્યું? તો કે સળીઓ વડે। બીજો પ્રશ્ન, વણિજે સાચર્ય કહ કથયતિ? તો કે નૃપત્યા। વણિકે આશ્ચર્ય સાથે કોને કહ્યું? તો કે રાજાને। ત્રીજો પ્રશ્ન, કસ્યા મૂલ્યમ સર્વાધિકમ આસીત? કઈ પુતળીનું મૂલ્ય સૌથી વધુ હતું? તો કે ત્રીજી પુતળીનું, એટલે કે તૃતીયા પુતલિકાયા। ચોથો પ્રશ્ન, તૃતીયા પુતલિકાયા કિયમ મૂલ્યમ? ત્રીજી પુતળીનું મૂલ્ય શું હતું? તો કે લક્ષ, એટલે કે લાખ રૂપિયા। 5 નંબર, મંત્રીણામ પુતલિકાનામ પરીક્ષાએ કતિ દિનાંતરી ગૃહીતાની? તો આન્સર આવશે બી, 3। 6 નંબર, પુતલિકાનામ મૂલ્યમ કીદૃશ્ય આસીત? તો કે ભિન્ન ભિન્ન। પુતળીઓનું મૂલ્ય કેવું હતું? તો કે અલગ અલગ। 7 નંબર, કિયત્સ પુતલિકામ આસન? તો કે કેટલી પુતળીઓ હતી? 3। મંત્રીએ પુતળીઓના કાનમાં શું જોયું? તો કે છિદ્ર। 17મો પાઠ, આશ્રમઃ કસ્ય અદૃષ્ટપૂર્વ આસીત? તો કે આન્સર આવશે બી, સુકસ્ય। બીજો પ્રશ્ન, નૃત્ય પક્ષપાતઃ કેશામ આસીત? તો આન્સર એ આવશે શિખંડીનામ। 3, આશ્રમે ભ્રાંતિ કુત્ર ન આસીત? તો કે શાસ્ત્રે શું? ચોથો પ્રશ્ન, મૂલાનામ કા ગતિ આસીત? તો કે આન્સર આવશે અધઃ। ચક્ષુરાગ કુત્ર આસીત? કોકિલેશુ? આન્સર ડી। 6 નંબર, કાદંબરી રસજ્ઞાના કિમ ન રોચે? તો કે તો આહાર। 7 નંબર, મુખરાગઃ કુત્ર આસીત? તો આન્સર આવશે ડી, શુકેશુ। મેખલાબંધન અનેન પદેન સ ઉચ્ચિતમ પદમ કિમ અસ્તિ? તો આન્સર આવશે ડી, વ્રતેષુ। 9 નંબર, મલિનમ ઇત્યસ્ય પર્યાય શબ્દ ક? તો કે આન્સર આવશે બી, કલુષમ। અને 18મો પાઠ છે, સહકાર ઇત્યસ્ય કો અર્થ? તો આન્સર આવશે બી, આમ્રવૃક્ષ। ક પરિતુષ્ઠા યાસ્યતિ? તો આન્સર સી, વસંત સેના। ત્રીજો પ્રશ્ન, કુંભીલકઃ લોષ્ટકે કિમ તાડયતિ? તો આન્સર આવશે બી, વિદૂષકમ। 4 નંબર, ઉત્તરીયમ કહ પ્રચ્છન્તિ? તો કે આન્સર આવશે એ, ચારુદત્ત। 5 નંબર, દુષ્ટબટુકઃ વિશેષણમ કસ્ય કૃતે પ્રયુક્તમ? તો આન્સર બી, વિદૂષકસ્ય। 6 નંબર, ચેટસ્ય નામ કિમ વર્તતે? તો આન્સર આવશે સી, કુંભીલક। 7 નંબર, અયેહ કહ ઇદાનીમેવ પ્રકારવેષ્ટિતમિવ કપિત્થમાં લોષ્ટ કેસ્યાયતિ? ઇદમ વાક્ય ક વદતિ? આ વાક્ય કોણ બોલે છે? તો કે વિદૂષક। લોષ્ટ ગુટિકા શબ્દનો અર્થ જણાવો? તો કે માટીના કાંકરા। 19 નંબરનો પાઠ છે, બાલાનામ કૃતે પુસ્તકસ્ય કીદૃશમ રૂપમ? તો કે બાળકો માટે પુસ્તકનું રૂપ કેવું હોય છે? તો કે દર વર્ષે નવું નવું, એટલે કે નવમ। બીજો પ્રશ્ન, ગ્રંથઃ કસ્માત ગ્રંથો ઇતિ? ગ્રંથ જે છે, ગ્રંથ નાત બંધાયેલો હોય ત્યારે એને ગ્રંથ એવું નામ મળેલું। ત્રીજું, શબ્દેષુ સત્સુ અપી કિમ નિશબ્દમ? તો કે શબ્દ એની અંદર આવશે પુસ્તક। પુસ્તકસ્ય કતિ રૂપાણી સંતે? તો કે 4। અહમ પુસ્તકમ અપી મહાજનો યેન ગત સપંથા ઇતિ નિયમમ અનુસરામી। 6 નંબર, કેચન પુસ્તકમ કથમ રક્ષયંતિ? તો કે બહુમૂલ્યમ રત્નમિવ। 7 નંબર, કહ તાડપત્રાણામ સંગ્રહ રૂપમ આસીત? તો કે ગ્રંથ। અને 8, સૂત્રમ ઇત્યસ્ય પર્યાય શબ્દ ક? તો કે તંતુ। લાસ્ટ 18 નંબરનો પાઠ છે, આધુનિક કાલે કીદૃશી મુદ્રા વર્તતે? તો કે કારગજી। બીજું છે, મુદ્રા કસ્ય સાધનમ? તો કે વિનિમયસ્ય। 3 નંબર, પ્રાચીન કાલે કીદૃશી મુદ્રા આસીત? તો કે ધાતુમય। નમો નમઃ ઇત્યસ્ય અનંતરમ ગુરુ કિમ વદતિ? તો કે વર્ધતામ। કારગજી મુદ્રા
ભારરહિતા ભવતિ। अर्वाचीन काले कया नाम्य कार्यनी मुद्रा प्रचलित अस्ति तो के रूपिया क। અને લાસ્ટ ક્વેશ્ચન કેયમ મુદ્રા તો કે ધનમ। તો અહીંયા આપણે જે 16 MCQ હતા એની ચર્ચા કરીને આપણો જે નેક્સ્ટ વિડીયો છે એ ગુજરાતી ભાષામાં જે પ્રશ્નો છે 4 પ્રશ્નો કુલ એની ચર્ચા કરવાના છે। તો વિડીયો એ પણ જોવાનું ભૂલતા નહીં, થોડી જ વારમાં એ વિડીયો પણ આપણે અપલોડ કરીએ છીએ। આભાર આપનો વિડીયો જોવા બદલ। જય હિન્દ, જય ભારત।